રૂપ જોવા માટે અગ્નિથી પાણી થાય, ગરમીથી પસીનો થાય. એક પાણી છે એનો ગુણ છે સ્વાદ. અગ્નિ, વાયુ કે આકાશને ચાખી હશે, પાણીને ચાખી ખબર પડે આ મીઠું, આ ખારું. પાણીમાંથી એનો ગુણ સ્પર્શ ચામડીથી અનુભવાય. એમાંથી વાયુમાંથી અગ્નિ થાય. અગ્નિનો ગુણ રૂપ છે, આંખે દેખાય. અગ્નિમાંથી પાણી થાય, એનો ગુણ રસ છે, જીભથી લેવાય. અને પાણીમાંથી પૃથ્વી થાય. જીભ, ચામડી, પાંચ. આ પાંચેયથી માત્ર જ્ઞાન થાય, એ કરી કઈ નથી. ચામડી ઉપર તમે દાળ મૂકો એટલે ખબર પડે કે આમાં હજી મીઠું નાખવાની જરૂર છે, પણ બીજું કઈ મદદ જીભ કરે નહીં. તમને જ્ઞાન આપે, તમારે મીઠું નાખવું હોય તો મીઠા જોયું ભાઈ 3 વાગવા આવ્યા, ભાગવત સપ્તાહ ચાલુ થવાનો ટાઈમ થઈ ગયો, હાલો ભાગીએ. એટલે તરત જ જ્ઞાન થાય એટલે માણસને ક્રિયા કરવાની. એ ક્રિયા કરવા માટે પણ 5 ઇન્દ્રિય, એમાં હાથ, પગ, મોઢું, મળદ્વાર, મૂત્રદ્વાર, 5. એટલે કહેજો આપણે તો ફેરવજો પણ સમજાય છે તો જવા દઈએ આગળ. પિંડે સુબ્રહ્માંડે. આ મારું ને તમારું શરીર પણ આમ જ બન્યું છે. પેલા જ્ઞાનેન્દ્રિય. જય દ્વારકાધીશ. આજ રોજ જૂના તથ્યા ગામે પિંડારિયા પરિવારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનનો આપણે આખો દિવસ લાભ લીધો અને અત્યારે સાંજના છે સંતવાણીનો કાર્યક્રમ. તેમના કલાકાર છે બીજુ બારટ અને અલ્પાબેન પરમાર. તો આપણે ભજનની મોજ માણી આવો સાથે મળીને.
વાલા થોડો હરખ તો દેખા હે ભલે લાને ના તુબા મારી આંખે દીને રાત ક્યાં રમિયા કાન રાતાણી રે લીલો લીલો કાંજો વાડીએ માયલો લીલો લીલો રામ રામ તમે તો પોતાના દયા રે વાલી રામોની રે તમે તો પોતાના દયા રે વાલી રામોની તમને લાગો વંદા 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 એ લાગો વંદા રે વાલી રામોની રે એક નયા મોલી મડા રે વાલી રામોની
રાજી છે ત્યારે Yeah.